ગુડ મોર્નિંગ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સમાં છેલ્લે પી પ્રકારના અર્ધવાહક અને એન પ્રકારના અર્ધવાહક વિશે બરાબર માહિતી મેળવી. પી પ્રકારનો અર્ધવાહક કેવી રીતે બને છે, એન પ્રકારનો અર્ધવાહક કેવી રીતે બને છે એ હવે આપણે જાણીએ છીએ. બરાબર, થોડું યાદ કરી લઈએ. એન પ્રકારનો અર્ધવાહક બનાવો તો સિલિકોન, જર્મનિયમ જેવા શુદ્ધ અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. આર્સેનિક, ફોસ્ફરસ, એન્ટીમની જેવી જે 5 વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવે છે. અને આવી અશુદ્ધિ ઉમેરવાથી શુદ્ધ સિલિકોન કે જર્મનિયમના અર્ધવાહકને ઉમેરેલી અશુદ્ધિ પરમાણુ 1 ઇલેક્ટ્રોનનું દાન કરે છે. એ અર્થમાં આવી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિને ડોનર અશુદ્ધિ પણ કહેવાય છે. બરાબર, અને એન પ્રકારનું અર્ધવાહક તૈયાર થાય છે. એન પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એ હોલની સંખ્યા ઘનતા કરતા વધારે હોય છે. એની ગ્રેટર ધેન NH હોય છે. પી પ્રકારનું અર્ધવાહક બનાવવા માટે શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમમાં એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ જેવી ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી શુદ્ધ અર્ધવાહકમાં બરાબર વધારાના હોલ સ્ફટિકને પ્રાપ્ત થાય છે. અહીંયા NH ગ્રેટર ધેન Ne હોય છે. ઉમેરેલ અશુદ્ધિ પરમાણુ શુદ્ધ અર્ધવાહકને એક વધારાના હોલનું દાન કરે છે. એ અર્થમાં એને એક્સેપ્ટર અશુદ્ધિ એવું પણ કહેવામાં આવે છે. કેમ કે હોલ છે એ ધન વિદ્યુત ભારની જેમ વર્તે છે અને ઋણભારિત ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. બરાબર, આવી માહિતી આપણે આ ટૂંકમાં જે ભણી ગયા એમાં આપણે મેળવી ગયા. બરાબર, એટલે એ બે પ્રશ્નો અગત્યના છે. પી પ્રકારનો અર્ધવાહક અને એન પ્રકારનો અર્ધવાહક એ તૈયાર કરી નાખ્યો. ત્યારબાદ આપણે એન પ્રકારના અર્ધવાહક માટે 0 કેલ્વિન તાપમાને એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને અને ઓરડાના તાપમાને બેન્ડ ડાયાગ્રામનો અભ્યાસ પણ કરી ગયા. બરાબર, અને પી પ્રકારના અર્ધવાહક માટે નિરપેક્ષ શૂન્ય તાપમાને એટલે કે 0 કેલ્વિન તાપમાને અને ઓરડાના તાપમાને બેન્ડ ડાયાગ્રામનો અભ્યાસ આપણે આજે કરીશું. બરાબર, એટલે છેલ્લે એક જ પ્રશ્નમાં આપણે આ બે લઈ લીધા હતા. એમાં આપણે એન પ્રકારના અર્ધવાહક માટે આ વાત કરી છે, પી પ્રકારના અર્ધવાહક માટે એક વાત બાકી હતી. એ આજે આપણે આગળ વધારીએ. પી પ્રકારના અર્ધવાહક માટે 0 કેલ્વિન તાપમાને એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને અને ઓરડાના તાપમાને બેન્ડ ડાયાગ્રામ દોરો અને સમજાવો. બરાબર, તો પહેલા આપણે 0 કેલ્વિન તાપમાને બેન્ડ ડાયાગ્રામ દોરીએ. તો નીચે જે ઊર્જા સ્તરોનો સમૂહ હોય છે એને આપણે વેલેન્સ બેન્ડ કહીએ છીએ. આ ઊર્જા સ્તરોનો સમૂહ છે એ વેલેન્સ બેન્ડ છે. અમુક આ ઊર્જાનો ગેપ હોય અને ઉપર જે ઊર્જાનો સ્તર છે આ એ કન્ડક્શન બેન્ડ. બરાબર, આપણે આગળ વાત હતી ઈ જ છે. ફરક છે એ ધ્યાનમાં રાખવાનું તમારે. આ વેલેન્સ બેન્ડ છે. આ ઊર્જા સ્તરોનો સમૂહ છે એ કન્ડક્ટન્સ બેન્ડ છે. વેલેન્સ બેન્ડમાં સૌથી ઉપરના ઊર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની ઊર્જાને આપણે EV નામ આપીએ છીએ. કન્ડક્શન બેન્ડમાં સૌથી નીચેના ઊર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની ઊર્જાને EC કહેવાય. જો શુદ્ધ અર્ધવાહક હોય તો આ રીતે એનો 0 કેલ્વિન તાપમાને બેન્ડ ડાયાગ્રામ થાય. વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ. 0 કેલ્વિન તાપમાને બધા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં રહેલા હોય. બરાબર, શુદ્ધ અર્ધવાહક હોય તો એટલે કે એક ઇલેક્ટ્રોન હજી સહસંયોજક બંધમાંથી મુક્ત થયો હોતો નથી. એટલે સિલિકોન કે જર્મનિયમનો 0 કેલ્વિન તાપમાને બેન્ડ ડાયાગ્રામ આવો તો એ આપણે આગળ ભણી ગયા. આપણે શુદ્ધ અર્ધવાહકના બેન્ડ ડાયાગ્રામની વાત નથી કરતા, પણ પી પ્રકારના અર્ધવાહકના બેન્ડ ડાયાગ્રામની વાત કરીએ છીએ. તો આટલું દોરો તો એ શુદ્ધ અર્ધવાહક સિલિકોન કે જર્મનિયમનો બેન્ડ ડાયાગ્રામ કયો 0 કેલ્વિન તાપમાને. પણ આપણે પી પ્રકારના અર્ધવાહકનો 0 કેલ્વિન તાપમાને બેન્ડ ડાયાગ્રામ દોરવો હોય તો આમાં વધારાનું શું આવશે, એટલે ફેરફાર શું આવશે એ જોઈએ આપણે. તો આપણે જાણીએ છીએ કે પી પ્રકારનો અર્ધવાહક તમે બનાવો એટલે એમાં એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ જેવી એક્સેપ્ટર અશુદ્ધિ, ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ છીએ કે જેને કારણે આપેલ સ્ફટિકમાં જે તે સહસંયોજક બંધમાં કે જેમાં આ અશુદ્ધિ પરમાણુ ગોઠવાય અહીંયા એક સહસંયોજક બંધમાં એક અશુદ્ધિ પરમાણુ દીઠ એક ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય છે, એટલે કે હોલ સર્જાય છે. એટલે કે 0 કેલ્વિન તાપમાને પી પ્રકારના અર્ધવાહકમાં અશુદ્ધિ પરમાણુઓને કારણે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ઉણપો જોવા મળે છે, હોલ સર્જાય છે. આ હોલ
ઈ કોઈ સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય કે સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે એને કારણે સર્જાયેલા નથી. ઈ હોલ કેવી રીતે સર્જાયેલા છે તો કે શુદ્ધ અર્ધવાહકમાં આવી ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી જે ટેટ્રાવેલેન્ટ હોવાથી આપેલ શુદ્ધ અર્ધવાહકના સ્ફટિકમાં જ્યાં જ્યાં આવી અશુદ્ધિ પરમાણુ ગોઠવાય ત્યાંના એક સહસંયોજક બંધમાં એક ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય એટલે કે હોલ સર્જાય. બરાબર, એટલે ઈ અશુદ્ધિ પરમાણુ ઉમેરવાને કારણે આપેલ સ્ફટિકને મળેલા હોલ છે. ઈ કોઈ ઇલેક્ટ્રોન મુક્ત થવાને કારણે સ્ફટિકમાં સર્જાયેલા હોલ નથી. તો અશુદ્ધિ પરમાણુ ઉમેરવાને કારણે જે સહસંયોજક બંધમાં હોલ સર્જાય છે એને અનુરૂપ આપણે આવી ત્રુટક લાઈન વડે ઊર્જા સ્તર દર્શાવીશું. બરાબર, ત્રુટક લાઈન વડે ઊર્જા સ્તર દર્શાવીએ અને એમાં ઇલેક્ટ્રોન આવે કે હોય. બરાબર, એટલે ત્યાં તો હોલ જ છે 0 કેલ્વિન તાપમાને આ રીતે દર્શાવો કે આ અશુદ્ધિ પરમાણુમાંથી મળેલા હોલ છે અને એને અનુરૂપ આ ત્રુટક લાઈન વડે બનાવેલું ઊર્જા સ્તર છે. અને એમાં ઇલેક્ટ્રોન જો આવે તો એની ઊર્જા થશે Ea. એક્સેપ્ટર અશુદ્ધિ છે એનો અર્થ કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. બરાબર, એટલે આપણે એને એની ઊર્જાને Ea વડે દર્શાવીશું. આ થયું 0 કેલ્વિન તાપમાને 0 કેલ્વિન તાપમાને ઊર્જા સ્તર અથવા તો બેન્ડ ડાયાગ્રામ. બરાબર, 0 કેલ્વિન તાપમાને પરિસ્થિતિ આવી હોય. વધારાનું શું છે ધ્યાનમાં રાખવાનું. શુદ્ધ અર્ધવાહક માટે આપણે 0 કેલ્વિન તાપમાને બેન્ડ ડાયાગ્રામ દોર્યો હતો. એમાં આપણે Ea ઊર્જા સ્તર એટલે કે ત્રુટક લાઈન વડે જે ઊર્જા સ્તરમાં હોલ દર્શાવ્યા છે એમાં કોઈ ઊર્જા સ્તર અહીંયા આપણે હતો નહીં, કેમ કે શુદ્ધ અર્ધવાહક હતો, એમાં કોઈ અશુદ્ધિ પરમાણુ ઉમેરેલા નહોતા. p પ્રકારનો અર્ધવાહક બનાવવા માટે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી ઈ સ્ફટિકને જે તે સહસંયોજક બંધમાં વધારાના હોલ પ્રાપ્ત કરાવે છે અને ઈ વધારાના હોલ જે સ્ફટિકને મળે છે p પ્રકારના અર્ધવાહકને એને અનુરૂપ આવી ત્રુટક રેખા વડે આપણે અહીંયા બેન્ડ ડાયાગ્રામમાં એક ઊર્જા સ્તર દર્શાવ્યું છે. એમાં આવા હોલ દર્શાવ્યા છે. આ હોલ છે એ શું છે તો કે અશુદ્ધિ પરમાણુ દ્વારા સ્ફટિકને પ્રાપ્ત થયેલા હોલ છે અને ઈ હોલ ને અનુરૂપ એટલે કે ઈ હોલમાં જો ઇલેક્ટ્રોન આવે તો એને અનુરૂપ ઊર્જાને આપણે Ea વડે દર્શાવીશું. વેલેન્સ બેન્ડમાં સૌથી ઉપરના ઊર્જા સ્તરમાં જે ઇલેક્ટ્રોન છે એને અનુરૂપ ઊર્જાની સંજ્ઞા Eva. કન્ડક્શન બેન્ડમાં સૌથી નીચેના ઊર્જા સ્તરમાં જો ઇલેક્ટ્રોન આવે તો એને અનુરૂપ ઊર્જા Ec. અને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોનને જવા માટે જરૂરી ઊર્જા જેને આપણે કીધું બેન્ડ ગેપ. બરાબર, બેન્ડ ગેપ ઊર્જા Eg નો અર્થ થાય Ec - Ev. આ હકીકત આપણે જાણીએ છીએ. તો 0 કેલ્વિન તાપમાને p પ્રકારના અર્ધવાહકનો બેન્ડ ડાયાગ્રામ કે ઊર્જા સ્તરો આવા હોય છે. હવે ઓળાના તાપમાને શું થશે જો બરાબર, કંડક્ટન્સ બેન્ડ છે, આ વેલેન્સ બેન્ડ છે. વચમાં આપણે આ ડોટેડ લાઈન થી એક રેખા દર્શાવી છે જેનો અર્થ એવો થાય કે આપેલ સ્ફટિકમાં અસંખ્ય પરમાણુ છે, અસંખ્ય અશુદ્ધિ પરમાણુ પણ આપણે ઉમેરી શકીએ છીએ અને એને અનુરૂપ અસંખ્ય ઇલેક્ટ્રોન હોય છે અને ઈ ઇલેક્ટ્રોનને અનુરૂપ આપણે ઊર્જા સ્તરો આ રીતે દર્શાવી શકીએ. ત્રુટક લાઈન નો અર્થ એવો થાય કે આ ચાર જ નથી, આવા ઘણા બધા છે. બરાબર, આ વેલેન્સ બેન્ડની સૌથી ઉપરના ઊર્જા સ્તરની એકદમ નજીક અહીંયા બરાબર Ea વડે દર્શાવેલ ઊર્જા સ્તર છે. આની ઊર્જા આ Ev આ ઊર્જા Ec. બધા ઇલેક્ટ્રોન 0 કેલ્વિન તાપમાને તો વેલેન્સ બેન્ડમાં જતા. જે રીતે આપણે ઓરડાના તાપમાને લઈ જઈએ, ઓરડાના તાપમાને લઈ જાવ એટલે ઇલેક્ટ્રોન જે વેલેન્સ બેન્ડમાં છે એ ઊર્જા મેળવશે અને એની સંક્રાંતિ વેલેન્સ બેન્ડમાંથી આ એક્સેપ્ટર અશુદ્ધિ દ્વારા મળેલા જે હોલ છે એમાં થવાની શક્યતાઓ સૌથી વધારે. ત્યારબાદ એની સંક્રાંતિ વેલેન્સ બેન્ડમાંથી ક્યાં થઈ શકે? કન્ડક્શન બેન્ડમાં. જે ઇલેક્ટ્રોન બધા વેલેન્સ બેન્ડમાં હતા એની સંક્રાંતિ આવી શક્ય બને. જેમ કે આ ઇલેક્ટ્રોન અહીંથી ઊર્જા મેળવીને અહીંયા જાય તો આ સરળતાથી સંક્રાંતિ કરી શકશે કેમ કે આ ઊર્જા વેગ ખૂબ જ ઓછો છે એટલે આ હોલને પૂછે. બરાબર, કોઈ ઇલેક્ટ્રોન અહીંથી સંક્રાંતિ કરી આ હોલને પૂછે છે. આપણે લાક્ષણિક આકૃતિ દર્શાવી શકીએ. કોઈ ઇલેક્ટ્રોન બરાબર એટલી પૂરતી ઊર્જા મળી રહે કે એની સંક્રાંતિ ડાયરેક્ટ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડના કોઈ ઊર્જા સ્તરમાં પણ શક્ય બને.
તો અહીંથી ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થઈ એટલે અહીંયા હોલ સર્જાણો. અહીંથી ઇલેક્ટ્રોનની સંક્રાંતિ એટલે કે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોનની સંક્રાંતિ એમ કન્ડક્શન બેન્ડમાં થઈ તો અહીંયા હોલ સર્જાણો. બરાબર, અહીંથી ઇલેક્ટ્રોનની સંક્રાંતિ આ ઊર્જા સ્તરમાં એ ઊર્જા સ્તરમાં થઈ તો અહીંયા હોલ સર્જાણો. તો આ રીતે ઇલેક્ટ્રોન ઓરડાના તાપમાને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરી શકે અને ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી અશુદ્ધિ પરમાણુને અનુરૂપ મળેલા હોલમાં પણ સંક્રાંતિ કરી શકે. અને અહીંયા હોલની સંખ્યા ઘનતા વધારે હોય છે એટલે ઇલેક્ટ્રોન વડે હોલ રચાવવા અને પુરાવાની પ્રક્રિયા એકદમ ઝડપી બનતી હોય છે. બરાબર, એટલે આપણે આ રીતે દર્શાવીએ. બરાબર, જે ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં હોય મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે છે. જે ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી સંક્રાંતિ કરીને આ અશુદ્ધિ પરમાણુમાંથી મળેલા હોલને પૂરે એ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે નથી વર્તતો, એ બંધિત ઇલેક્ટ્રોન થયો. અહીંથી જે ઇલેક્ટ્રોન થયો બંધિત ઇલેક્ટ્રોન થયો. બરાબર, વેલેન્સ બેન્ડમાંથી સંક્રાંતિ કરી અને અશુદ્ધિ પરમાણુમાંથી મળેલા હોલમાં પૂરાઈ જાય છે બંધિત ઇલેક્ટ્રોન. વેલેન્સ બેન્ડમાંથી સંક્રાંતિ કરીને જે કન્ડક્ટર બેન્ડમાં જાય એ ઇલેક્ટ્રોન કેવો કહેવાય? મુક્ત ઇલેક્ટ્રોન. તો આ રીતે આપણને અહીંયા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય છે જ્યારે બંધિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય છે. બંધિત ઇલેક્ટ્રોનને અનુરૂપ જે પ્રવાહ રચાય હોલનો પ્રવાહ કહેવાય અને મુક્ત ઇલેક્ટ્રોન જે કન્ડક્ટર બેન્ડમાં ઇલેક્ટ્રોન જાય છે એને અનુરૂપ પ્રવાહ રચાય એ મુક્ત ઇલેક્ટ્રોનનો પ્રવાહ કહેવાય. આપણે જાણીએ છીએ કે p પ્રકારના અર્ધવાહકમાં મુખ્ય વિદ્યુતભાર વાહકો તરીકે હોલ હોય છે અને ગૌણ વિદ્યુતભાર વાહકો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. બરાબર, તો આ પરિસ્થિતિ થાય. આપણે બેન્ડ ડાયાગ્રામ આ રીતે દોરી શકીએ. આ થયું ગોળાના તાપમાને બેન્ડ ડાયાગ્રામ p પ્રકાર. ગોળાના તાપમાને ઊર્જા સ્તરો કે બેન્ડ ડાયાગ્રામ. બરાબર, તો આપણે માહિતી આપી દઈએ. આકૃતિમાં 0 કેલ્વિન તાપમાન તાપમાને બધા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં હોય છે. બરાબર, અશુદ્ધિ પરમાણુમાંથી મળેલા હોલને અનુરૂપ ઊર્જા સ્તર ત્રુટક રેખા વડે દર્શાવેલો છે. મળેલા હોલને અનુરૂપ ઊર્જા સ્તર ત્રુટક રેખા વડે દર્શાવે છે. આ ઊર્જા સ્તરને અનુરૂપ ઇલેક્ટ્રોનની ઊર્જા Ea છે. અનુરૂપ ઇલેક્ટ્રોનની ઊર્જા Ea છે. બરાબર, 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં છે અને અશુદ્ધિ પરમાણુમાંથી મળેલા હોલને અનુરૂપ ઊર્જા સ્તર દર્શાવ્યો છે. આ હોલ પણ અહીં દર્શાવેલા છે. બરાબર, અને એને અનુરૂપ ઇલેક્ટ્રોનની ઊર્જા એટલે કે આ હોલમાં ઇલેક્ટ્રોન પુરાય તેની ઊર્જાની સંજ્ઞા શું થશે? E. બરાબર, ઓરડાના તાપમાને શું થશે? એ મુદ્દો લખી દો. ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી Ea ઊર્જા સ્તરમાં રહેલા હોલને પૂરશે તેમજ અમુક ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્ટર બેન્ડમાં સંક્રાંતિ કરશે. ઓરડાના તાપમાને p પ્રકારના અર્ધવાહકમાં ઓરડાના તાપમાને p પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી Ea ઊર્જા સ્તરમાંના હોલમાં સંક્રાંતિ કરશે. ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી બરાબર વેલેન્સ બેન્ડમાંથી
E એ ઊર્જા સ્તર એટલે કે એક્સેપ્ટર અશુદ્ધિને અનુરૂપ ઊર્જા સ્તર બરાબર E એ ઊર્જા સ્તર માં હોલમાં સંક્રાંતિ કરશે તેમજ અમુક ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી ક્યાં સંક્રાંતિ કરશે કંડક્ટર અમુક ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્ટન્સ બેન્ડમાં સંક્રાંતિ કરશે બરાબર તો આટલી માહિતી આપવાની આ 0 કેલ્વિન તાપમાનના ઓળાના તાપમાન n પ્રકારના p પ્રકારના અર્ધવાહકના બેન્ડ ડાયાગ્રામમાં ફરક શું છે એ ધ્યાનમાં રાખી લો એટલે બે પ્રશ્નો તમને સરળતાથી યાદ રહી જાય બરાબર વેલેન્સ બેન્ડ ને કંડક્ટર બેન્ડ તો આપણે બેમાં દર્શાવ્યા છે 0 કેલ્વિન તાપમાને બધા ઇલેક્ટ્રોન n પ્રકારનો અર્ધવાહક હોય કે p પ્રકારનો અર્ધવાહક હોય બધા ક્યાં હોય વેલેન્સ બેન્ડમાં n પ્રકારના અર્ધવાહકમાં વેલેન્સ બેન્ડમાં તેમજ એ વધારાનો જે ઇલેક્ટ્રોન મળ્યો તો આપણને એને અનુરૂપ ઊર્જા સ્તર આપણે કંડક્ટર બેન્ડની નજીક દર્શાવ્યા હતા બરાબર EB હોય જ્યારે p પ્રકારના અર્ધવાહકમાં વધારાના જે હોલ મળે છે એને અનુરૂપ ઊર્જા સ્તર EA વડે આપણે વેલેન્સ બેન્ડની નજીક દર્શાવ્યો છે 0 કેલ્વિન તાપમાને અહીંયા બધા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં ઓળાના તાપમાને આ વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોનની સંક્રાંતિ અશુદ્ધિ પરમાણુમાંથી મળેલા હોલમાં થઈ શકે અને કંડક્ટર બેન્ડમાં પણ સહી થઈ શકે બરાબર તો આ રીતે ઊર્જા સ્તરના સંદર્ભમાં આપણે વિદ્યુત વહન સમજી શકીએ અહીંયા તમે જોઈ શકો છો આ બેન્ડ ડાયાગ્રામ પરથી પણ કે હોલની સંખ્યા ઘનતા વધારે છે વધારાનો આખો ઊર્જા સ્તર આપણને અહીંયા હોલને અનુરૂપ મળે છે એટલે કે વેલેન્સ બેન્ડમાંથી ઓળાના તાપમાને ઇલેક્ટ્રોનની સંક્રાંતિ અશુદ્ધિ પરમાણુમાંથી મળેલા હોલમાં થવાની શક્યતા વધારે હોય છે જેને આપણે બંધિત ઇલેક્ટ્રોન કહીશું જ્યારે જે ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી ડાયરેક્ટ કંડક્ટન્સ બેન્ડમાં સંક્રાંતિ કરે જેને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય એવા ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા ઓછી હોય છે એટલે મુક્ત ઇલેક્ટ્રોન અહીંયા માઇનોરિટી ચાર્જ કેરિયર છે અથવા તો કોણ વિદ્યુતભાર વાહકો છે જ્યારે હોલ છે એ મેજોરિટી ચાર્જ કેરિયર છે અથવા તો મુખ્ય વિદ્યુતભાર વાહકો છે તો આ પ્રશ્ન પૂછે તમને તો આ રીતે બે આકૃતિ દોરી અને આ મુદ્દા તમે સમજી શકો બરાબર જો આગળ જોઈએ કે શુદ્ધ અર્ધવાહક માટે બરાબર એટલે કે સિલિકોન કે જર્મનિયમના શુદ્ધ અર્ધવાહક માટે p પ્રકાર કે n પ્રકારના અર્ધવાહક એવા નથી શુદ્ધ અર્ધવાહક માટે પુનઃ સંયોજન ગુણાંક જેને આપણે R નામ આપીશું સમજાયું ni² બરાબર me ગુણ્યા nh ni²
સ્ક્વેર બરાબર Ne ગુણ્યા NH સંબંધ મેળવો. બરાબર જો Ni સ્ક્વેર બરાબર Ne ગુણ્યા NH આ સંબંધ મેળવો છે. હવે આપણે આ સંબંધ આગળ આપી ગયા છે, ખબર છે આપણને કે Ne એટલે શું? તો કે Ne એટલે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. NH એટલે શું? તો કે હોલની સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતા એટલે આપેલ સ્ફટિકમાં એકમ કદ દીઠ સંખ્યા. મુક્ત ઇલેક્ટ્રોનની તો Ne અને હોલની તો NH. અને Ni એટલે શું? તો કે Ni એટલે ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા. ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકો સંયુક્ત રીતે ઇલેક્ટ્રોન અને હોલ નું જે જોડકું રચાય એને ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકો કહેવાય છે. અને એની સંખ્યા ઘનતાને આપણે Ni કહીશું. બરાબર? તો આપણે અહીંયા Ni સ્ક્વેર બરાબર Ne ગુણ્યા NH એવું સાબિત કરવું છે. બરાબર? આપણે અગાઉ વાત કરી ગયા છીએ જો કે Ni એટલે શું? તો કે ઓરડાના તાપમાને તમે શુદ્ધ અર્ધવાહકને લઈ જાઓ એટલે સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. એક ઇલેક્ટ્રોન મુક્ત થાય, શુદ્ધ અર્ધવાહકની વાત છે. બરાબર? p અને n પ્રકારના અર્ધવાહકની વાત નથી. એક ઇલેક્ટ્રોન મુક્ત થાય તો એક સામે હોલ સર્જાય. એટલે એક મુક્ત ઇલેક્ટ્રોન, એક હોલ અને એક ઇલેક્ટ્રોન હોલનું જોડકું. એ જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એ મુક્ત ઇલેક્ટ્રોન એવી એકમ કદ દીઠ સંખ્યા એટલે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. જે હોલ રચાય છે એની એકમ કદ દીઠ સંખ્યા એટલે હોલની સંખ્યા ઘનતા. તો આપણે બરાબર આમ સરળતાથી સમજી શકીએ કે જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલા જ હોલ સર્જાય. એનો અર્થ કે બેની સંખ્યા ઘનતા સરખી હોય. અને ઇલેક્ટ્રોન હોલનું જોડકું જે રચાય, એક ઇલેક્ટ્રોન મુક્ત થયો એક હોલ રચાણો, એટલે એક ઇલેક્ટ્રોન હોલનું જોડકું રચાણું. બરાબર? તો એક મુક્ત ઇલેક્ટ્રોન, એક હોલ અને એક ઇલેક્ટ્રોન હોલનું જોડકું. તો આનો અર્થ એવો થયો ને કે ઇલેક્ટ્રોન હોલના જોડકાની સંખ્યા ઘનતા જેને આપણે ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા કહીશું, Ni વડે દર્શાવીશું. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા ત્રણે સરખી હોય. બરાબર? એને અનુરૂપ આપણે આવું સાબિત કરવું છે. જો શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનને ઊર્જા આપતા આપણે બેન્ડવાદના સંદર્ભમાં બોલીએ તો ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્ટન્સ બેન્ડમાં જાય છે. બરાબર? એટલે કે સહસંયોજક બંધમાંથી બહાર નીકળે છે, જેને આપણે બેન્ડવાદના સંદર્ભમાં એવું કહેશું કે વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જાય છે? કન્ડક્શન બેન્ડ. અને ઇલેક્ટ્રોન હોલનું જોડકું રચાય છે. એક મુક્ત ઇલેક્ટ્રોન મળે, એક હોલ મળે, એટલે કે ઇલેક્ટ્રોન હોલનું જોડકું રચાય છે. બરાબર? તો કે આ જે પરિસ્થિતિ છે, બરાબર, કે ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં ગયો અથવા સહસંયોજક બંધમાંથી મુક્ત થયો, એક મુક્ત ઇલેક્ટ્રોન મળ્યો, એક હોલ મળ્યો, એક ઇલેક્ટ્રોન હોલનું જોડકું રચાણું. આ પરિસ્થિતિ સ્થિર નથી હોતી. એટલે કે એકવાર ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો અને એક ઇલેક્ટ્રોન હોલનું જોડકું રચાયું એટલે એ સતત જળવાઈ રહેશે એવું નથી. આ પ્રક્રિયા સ્થિર નથી. બરાબર? એમ કહેવાય કે ઇલેક્ટ્રોન હોલનું જોડકું રચાય અને સામે ઈ જ સ્ફટિકમાં અમુક ઇલેક્ટ્રોન બનેલા હોલને પૂરતા પણ હોય. એટલે કે ઇલેક્ટ્રોન હોલના જોડકા રચાવવાની ક્રિયા અને ઇલેક્ટ્રોન દ્વારા હોલને પૂરવાની ક્રિયા એટલે કે પુનઃસંયોજનની ક્રિયા, આ બે સતત ચાલુ હોય. બરાબર? બે વાત થતી હોય કે અમુક સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય, એટલે કે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જતા હોય બેન્ડવાદના સંદર્ભમાં, અને અમુક ઇલેક્ટ્રોન રચાયેલા હોલને પૂરતા પણ હોય, જેને આપણે બંધિત ઇલેક્ટ્રોન કહીએ છીએ.
એને આપણે બેન્ડવાજના સંદર્ભમાં એવું કહેશું કે ઇલેક્ટ્રોન કંડક્ટર બેન્ડમાંથી ક્યાં આવતા હોય વેલેન્સ બેન્ડમાં, બરાબર. અથવા તો આપણે એમ કહેશું કે વેલેન્સ બેન્ડમાંનો જ કોઈ ઇલેક્ટ્રોન જેવો મુક્ત થયો તરત જ કંડક્ટન્સ બેન્ડમાં જવાને બદલે વેલેન્સ બેન્ડમાંના જ કોઈ હોલને પૂરતો હોય, જેને પુનઃ સંયોજન કહેવાય. અને જે ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્ટર બેન્ડમાં જાય એ મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. અને સાદી રીતે આપણે બોલીએ તો એમ કહેવાય કે સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થવાની ક્રિયા તેમજ અમુક ઇલેક્ટ્રોન દ્વારા રચાયેલા હોલને પૂરવાની ક્રિયા, પુનઃ સંયોજનની ક્રિયા, આ બે ક્રિયા સતત ચાલુ હોય. એટલે કે માત્ર ઇલેક્ટ્રોન મુક્ત જ થતા હોય એવી વાત નથી. ઇલેક્ટ્રોન મુક્તય થતા હોય અને અમુક ઇલેક્ટ્રોન રચાયેલા હોલને પૂરતા પણ હોય. આ બે પ્રક્રિયા એકસાથે ચાલુ હોય, બરાબર. એટલે આપણે આ લખી શકીએ કે આ પ્રક્રિયા સ્થિર હોતી નથી. ઇલેક્ટ્રોન હોલના જોડકા રચાવવાની ક્રિયા સ્થિર હોતી નથી અથવા તો સ્થાયી હોતી નથી. આ પરિસ્થિતિ સ્થાયી હોતી નથી, બરાબર. આ પરિસ્થિતિ સ્થાયી હોતી નથી. એટલે કે આનો અર્થ કે એક વખત એક ઇલેક્ટ્રોન હોલનું જોડકું રચાઈ ગયું એટલે સતત ઇલેક્ટ્રોન હોલનું જોડકું રચાયેલું જ રહેશે. એ એક ઇલેક્ટ્રોન હોલનું જોડકું એક બની ગયું એટલે એ એમને જ રહેશે એવું નથી, બરાબર. એકવાર રચાયું તો સામે એ કોઈ ઇલેક્ટ્રોન હોલને પૂરે પણ. આપેલ અર્ધવાહક સ્ફટિકમાં તાપમાન અનુસાર ઇલેક્ટ્રોન હોલના જોડકા રચાવવાની ક્રિયા અને ઇલેક્ટ્રોન વડે હોલના પૂરવાની ક્રિયા એટલે કે પુનઃ સંયોજનની ક્રિયા. ઇલેક્ટ્રોનના પુનઃ સંયોજનની ક્રિયા. પુનઃ સંયોજનની ક્રિયા એટલે ઇલેક્ટ્રોન વડે હોલ પૂરાય પુનઃ સંયોજન કહેવાય. એક સાથે થતી હોય છે, બરાબર. એક સાથે થતી હોય છે. ઇલેક્ટ્રોન હોલના જોડકા રચાવવાનો દર, બરાબર. આપેલ કોઈ સમયગાળા દરમિયાન તમે અવલોકન કરો તો આપેલ સ્ફટિકમાં ઇલેક્ટ્રોન હોલના જોડકા રચાવવાનો દર અને પુનઃ સંયોજનનો દર સમાન હોય છે. ઇલેક્ટ્રોન હોલના જોડકા રચાવવાનો દર અને ઇલેક્ટ્રોન હોલના પુનઃ સંયોજનનો દર સમાન હોય છે, બરાબર. એટલે સાદી રીતે આપણે સમજીએ તો વાત એવી થઈ કે જેટલા દરથી એટલે કે એકમ સમયમાં ધારો કે 10 ઇલેક્ટ્રોન હોલના જોડકા રચાયા તો એકમ સમય દરમિયાન 10 ઇલેક્ટ્રોન હોલને પૂરે પહોંચે એટલે કે સમાન દરથી ઇલેક્ટ્રોન હોલના જોડકા રચાય છે અને એટલા જ દરથી ઇલેક્ટ્રોન વડે હોલ પૂરાય છે એટલે કે પુનઃ સંયોજન પણ થાય છે. એટલે ઇલેક્ટ્રોન હોલના જોડકા રચાવવાનો દર અને ઇલેક્ટ્રોન હોલના પુનઃ સંયોજનનો દર અહીંયા સમાન મળે છે, બરાબર. હવે આપણે એના સૂત્ર બનાવીએ.
દર સમાન હોય છે અને આ બે પ્રક્રિયા બરાબર ઇલેક્ટ્રોન હોલના જોડકા રચાવવાની ક્રિયા અને પુનઃસંયોજનની ક્રિયા એક સાથે થતી હોય છે બંને પ્રક્રિયા આપેલ સ્ફટિકમાં બરાબર આપેલ અર્ધવાહક સ્ફટિકમાં એક સાથે થતી હોય છે પુનઃસંયોજનનો દર આ એક સંબંધ છે પ્રાયોગિક રીતે બરાબર આમ કોઈ સાબિત નથી પણ આ સંબંધ આપણે ધ્યાનમાં રાખવાનો કે પુનઃસંયોજનનો દર ચલે છે me ગુણ્યા ns બરાબર જ્યાં me એટલે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ns એટલે હોલની સંખ્યા ઘનતા ઈ બેના ગુણાકારના સમપ્રમાણમાં પુનઃસંયોજનનો દર હોય છે એટલે કે સીધી વાત એવી થઈ કે જો સંખ્યા ઘનતા વધારે ઇલેક્ટ્રોન અને હોલની તો પુનઃસંયોજન નો દર પણ વધારે એટલે કે જેમ જેમ વધુ ને વધુ ઇલેક્ટ્રોન મુક્ત થશે એમ વધુ ને વધુ હોલ સર્જાશે ને એમ એની સંખ્યા ઘનતા વધશે સંખ્યા ઘનતા જેમ વધશે એમ પુનઃસંયોજન જે થાય છે ઇલેક્ટ્રોન દ્વારા હોલનું એનો દર પણ વધશે એટલે પુનઃસંયોજનનો દર એ ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતાના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે તો આપણે આમ લખી શકીએ કે પુનઃસંયોજનનો દર બરાબર સપ્રમાણતા નિશાની દૂર કરીએ તો આપણે કોઈ અચળાંક મૂકીશું જેને r વડે દર્શાવીએ બરાબર r me ગુણ્યા ns જ્યાં r ને કહેવાય પુનઃસંયોજન ગુણાંક જ્યાં r એ પુનઃસંયોજન કે સંયોજક ગુણાંક છે પુનઃસંયોજક ગુણાંક એટલે આપણી પાસે પુનઃસંયોજનનો દર બરાબર r me ns આવું સૂત્ર આપણને મળ્યું હવે જો આપણે શુદ્ધ અર્ધવાહક માટે આવું લખી શકીએ શુદ્ધ અર્ધવાહક માટે આપણે ni બરાબર me બરાબર ns આવું લખી શકીએ બરાબર હમણાં જ વાત કરી ને કે શુદ્ધ અર્ધવાહકમાં જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલા જ હોલ સર્જાય એટલા જ ઇલેક્ટ્રોન હોલના જોડકા મળે મુક્ત થયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હોલની સંખ્યા ઘનતા અને ઇલેક્ટ્રોન હોલના જોડકાની સંખ્યા ઘનતા એટલે કે ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા અહીંયા કેવી હોય છે તો કે સમાન હોય છે બરાબર એટલે આપણે લખી શકીએ ni બરાબર me બરાબર nh બરાબર તો હવે ni બરાબર me ગુણ્યા nh આ સમીકરણ 1 માં આપણે ne ની જગ્યાએ ni લખી શકીએ nh ની જગ્યાએ પણ ni લખી શકીએ તો સમીકરણ 1 પર કેવું આવું લખાઈ દો સમીકરણ 1 પરથી પુનઃસંયોજનનો દર બરાબર ઇલેક્ટ્રોન હોલના પુનઃસંયોજનનો દર બરાબર r n e ની જગ્યાએ નહીં લખો અને nh ની જગ્યાએ નહીં લખો એટલે ni સ્ક્વેર થાય પુનઃસંયોજનનો દર બરાબર r ni સ્ક્વેર આ સમીકરણ 2 કહી દો સમીકરણ 1 અને 2 સરખાઈ દો તો સમીકરણ 1 અને 2 સરખાવો બરાબર તો બે પુનઃસંયોજનના દરના સૂત્ર થયા r me ગુણ્યા nh અને અહીંયા આપણે r ni સ્ક્વેર આના પર થઈ ગયું આ પરિણામ આમાં વાપર્યું આપણે n e ની જગ્યાએ ni મૂક્યું n h ની જગ્યાએ ni મૂક્યું તો ni ગુણ્યા ni એટલે ni સ્ક્વેર થઈ ગયું તો હવે 1 અને 2 બે ઇલેક્ટ્રોન હોલના પુનઃસંયોજનના દર સૂચવે છે તો બેને આપણે સરખાઈ શકીએ તો સરખાવો તો આવું મળશે r me nh બરાબર r ni સ્ક્વેર બે બાજુ આ પુનઃસંયોજન અચળાંક કે પુનઃસંયોજન ગુણાંક r કેન્સલ થઈ જાય તો આપણી પાસે છેલ્લું સૂત્ર વધે ni સ્ક્વેર બરાબર me ગુણ્યા nh શબ્દો બોલો તેમ કહેવાય
કે ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકની સંખ્યા ઘનતાનો વર્ગ અથવા તો ઇલેક્ટ્રોન હોલના જોડકાની સંખ્યા ઘનતાનો વર્ગ બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ગુણ્યા હોલની સંખ્યા બરાબર. તો આ રીતે આપણે આ સંબંધ મેળવી શકીએ. જો આના પરથી ઉદાહરણ 14.2 આપણે ગણીએ. ઉદાહરણ 14.2 રકમ આ મુજબ છે કે ધારો કે શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં 5 ગુણ્યા 10⁻28 પરમાણુ પર મીટર ઘન છે. એટલે શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં આપણને પરમાણુની સંખ્યા ઘનતા આપી છે 5 ગુણ્યા 10⁻28. તેને 1 ppm ઘનતા સાથે AS વડે ડોપ કરવામાં આવે છે. આ સ્ફટિકને 1 ppm ઘનતા 1 ppm ઘનતા સાથે AS એટલે કે આર્સેનિક બરાબર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે. આર્સેનિક સાથે ડોપ કરવામાં આવે છે. ડોપ કરવામાં આવે છે. તો ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા ગણો. ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા ગણો. ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા ગણો. બરાબર સંખ્યા નહીં પણ સંખ્યા ઘનતા. બરાબર આ મુજબ રકમ છે. અને ni બરાબર આપણને આપ્યું છે 1.5 ગુણ્યા 10⁻16 મીટર. ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકોની સંખ્યા 1.5 ગુણ્યા 10⁻16 પર મીટર ઘન. બરાબર આટલું આપ્યું છે. હવે અહીંયા જો 1 ppm એટલે 1 પાર્ટ પર મિલિયન એટલે 10⁶ બરાબર આ ધ્યાનમાં રાખો. 1 ppm બરાબર 1 પાર્ટ પર મિલિયન એટલે બરાબર 10⁶ થાય. અને અર્થ એવો થયો કે 10⁶ શુદ્ધ પરમાણુ દીઠ એક આર્સેનિકનો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ ઉમેરવામાં આવે છે 1 પાર્ટ પર મિલિયન એટલે 10⁶ એટલે એવું ને
કે 1 પાર્ટ 1 ppm ઘનતા સાથે આર્સેનિક સાથે ડોપ કરવામાં આવે છે. આ વાક્યનો અર્થ એવો થાય કે 1 પાર્ટ પર મિલિયન 10⁶ શુદ્ધ સિલિકોનના પરમાણુઓ દીઠ એક અશુદ્ધિ આર્સેનિકનો પરમાણુ ઉમેરવામાં આવે છે. આપણે આગળ થિયરીમાં પણ ભણી ગયા કે 10⁶ જેમ 1 ના પ્રમાણમાં બરાબર આ અશુદ્ધિ પરમાણુ ઉમેરવામાં આવે છે. આનો અર્થ એવો થાય છે 1 પાર્ટ પર મિલિયન બરાબર 10⁶ એટલે કે 10⁶ શુદ્ધ પરમાણુ દીઠ એક અશુદ્ધિ પરમાણુ ઉમેરવામાં આવે છે. બરાબર આ આપણને આપેલું છે. તો આર્સેનિકના પરમાણુના લીધે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા પેલા ગણી છે. એટલે કે 1 પાર્ટ પર મિલિયન 10⁶ આનો અર્થ છે 10⁶ જેમ 1 ના પ્રમાણમાં આર્સેનિક પરમાણુ ઉમેરવામાં આવે છે. બરાબર અશુદ્ધિ પરમાણુ ઉમેરવામાં આવે છે. તો આ અશુદ્ધિ પરમાણુ આર્સેનિકને કારણે મળતા ઇલેક્ટ્રોન ની સંખ્યા ઘનતા આપણે શોધી નાખી. પહેલા આપણી પાસે જે માહિતી છે એના પરથી આ પ્રમાણ બરાબર 83 મૂકીએ કે 10⁶ શુદ્ધ પરમાણુ દીઠ એક આર્સેનિક પરમાણુ એટલે કે એક મુક્ત ઇલેક્ટ્રોન એવું કહેવાય ને એક અશુદ્ધિ દીઠ આપણને એક મુક્ત ઇલેક્ટ્રોન મળશે. એટલે આપણે અહીંયા લખીએ કે 10⁶ શુદ્ધ પરમાણુ દીઠ એક મુક્ત ઇલેક્ટ્રોન અથવા એક વધારાનો ઇલેક્ટ્રોન આપણે એને ડાયરેક્ટ મુક્ત ઇલેક્ટ્રોન નહીં કહી શકીએ. ઈ હજી મુક્ત નથી વધારાનો 10⁶ શુદ્ધ પરમાણુ દીઠ એક વધારાનો ઇલેક્ટ્રોન. તો આપણી પાસે તો આપેલ સિલિકોનના સ્ફટિકમાં શુદ્ધ પરમાણુ કેટલા છે? એટલે 5 × 10⁻28 તો 5 × 10⁻28 શુદ્ધ પરમાણુ દીઠ કેટલા વધારાના ઇલેક્ટ્રોન દીઠ કેટલા બરાબર. તો આ આપણને જે ત્રિરાશીનો જવાબ મળશે ઈ અશુદ્ધિ પરમાણુમાંથી મળેલા અશુદ્ધિ પરમાણુના લીધે મળેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા થશે. બરાબર આ સંખ્યા ઘનતા છે ને એટલે આપણને ડાયરેક્ટ સંખ્યા ઘનતા જ મળે. માટે આર્સેનિક જે અશુદ્ધિ પરમાણુ છે પરમાણુને લીધે મળતી ઇલેક્ટ્રોનની સંખ્યા આ 5 × 10⁻28 સિલિકોન સ્ફટિકમાં એના પરમાણુની સંખ્યા કરતા છે. આટલા દીઠ જે મળે એ અશુદ્ધિ પરમાણુને કારણે મળતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કેટલી થાય? જો આ ત્રિરાશીનો જવાબ 5 × 10⁻28 × 1/10⁶ એટલે 5 × 10⁻6 અંશમાં લઈ જાઓ એટલે -6 થાય. 6 માંથી 6 બાદ કરો તો 5 × 10⁻22 બરાબર પર મીટર ઘન. આટલા અશુદ્ધિ પરમાણુમાંથી આપણને મુક્ત ઇલેક્ટ્રોન મળશે. બરાબર આપણે મેળવવાના છે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા કરતા. એટલે આ તો હજી આપણને આર્સેનિક પરમાણુ ઉમેરવાને લીધે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા મળી છે. બરાબર
જો હવે આપણે ni nearly equal to md લઈ લઈશું 5 ગુણ્યા 10 ની 22 ઘાત હમણાં આપણે જે સૂત્ર બનાવ્યું એનો ઉપયોગ કરીએ તો ni સ્ક્વેર બરાબર me ગુણ્યા nh તો આપણે શોધવાનું શું છે તો આપણે શોધવાનું છે nh તો nh ને કરતા બનાવો nh બરાબર ni સ્ક્વેર છેદમાં ne ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ને mdv હરખાવી દઈશું બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે એટલે આને આપણે mb કહો કે ni કહો એ આટલું પર મીટર ઘન હવે આપણી પાસે સૂત્ર છે ni સ્ક્વેર બરાબર me ગુણ્યા nh આપણે શોધવું છે nh તો nh બરાબર ni સ્ક્વેર છેદમાં me ni આપણને આપેલું છે રકમમાં ni છે 1.5 ગુણ્યા 10 ની 16 ઘાત એનો વર્ગ me અશુદ્ધિ પરમાણુમાંથી મળેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ઈ વધારે હોય છે એને આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા તરીકે લઈ લેવાનું તો આ રીતે આપણને nh મળી જશે આ ગણતરી કરશો એટલે nh નું મૂલ્ય મળશે 4.5 ગુણ્યા 10 ની 9 ઘાત 10 ની 9 ઘાત પર મીટર ઘન બરાબર તો હોલની સંખ્યા ઘનતા આટલી ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આટલી એટલે આ જે અશુદ્ધિ પરમાણુમાંથી મળેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ઈ જ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને આ સૂત્રનો ઉપયોગ કરો એટલે એના પરથી આપણને હોલની સંખ્યા ઘનતા મળી રહેશે હવે તમે ચેક કરી શકો છો કે અશુદ્ધિ પરમાણુમાંથી જે ઇલેક્ટ્રોન મળે છે એની સંખ્યા ઘનતા જે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા નિયરલી ઇક્વલ ટુ આપણે લઈ લીધી બરાબર આર્સેનિક ઉમેરેલો હોવાથી અહીંયા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે હોય જ્યારે હોલની સંખ્યા ઘનતા એના કરતા ઓછી હોય સમજ્યા કે વાત બરાબર તો આ રીતે આપણે me શોધી શકીએ અને nh શોધી શકીએ આગળની વાત હવે આપણે આવતીકાલે કરીશું બરાબર આટલું તૈયાર કરી નાખીશું